સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર કાંકરી ચાળુ કરવાની ઘટનામાં પોલીસે પકડેલા 27 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી। કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો મામલો પોલીસ દ્વારા 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓની 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી। અલગ અલગ 5 થી વધુ મુદ્દાઓ પર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પથ્થરમારાની રાત્રે ભીડ એકઠી થઈ ત્યારે ટોળાએ એકસાથે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું। ભીડે પોલીસ અને ત્યાં હાજર લોકોને ચાંથી મારી નાખવા માટે બૂમો પાડી હતી। આ જ કારણે પોલીસે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો છે। પોલીસે આ આધારે તમામ 27 જેટલા આરોપીઓના રિમાન્ડના એક ગ્રાઉન્ડ પર કોર્ટ સમક્ષ મૂક્યા હતા। રિમાન્ડના મુદ્દા ઘણા મહત્ત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી। બંને પક્ષે લગભગ 2-2.5 કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી। 3:30 વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે 7 વાગે બંને પક્ષની દલીલો પૂરી કરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા। કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા। રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજનબદ્ધ કૃત્ય છે। આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા, લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો, માથામાં મારો, આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો। તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ 17 જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ, એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે। અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માગતા, પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે 17 જેટલા મુદ્દા છે, મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે। તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી। બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો।